સાયબર માફિયાઓ સાવધાન. ગુજરાતી સિનેમામાં પહેલીવાર સાયબર ક્રાઇમ જેવા ગંભીર અને વર્તમાન વિષય પર બનેલી ફિલ્મ ધરપકડ આગામી 15 મે 2026ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ઇન્દિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર, સુહૃદ ગોસ્વામી અને પ્રશાંત બારોટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મની વાર્તા ડિજિટલ અરેસ્ટના ભયાનક સ્કેમ પર આધારિત છે, જેમાં સામાન્ય પરિવારોને ફેક વિડીયો કોલ દ્વારા ડરાવી લાખોની લૂંટ ચલાવવામાં આવે છે. ફિલ્મના ટ્રેલરમાં બતાવ્યા પ્રમાણે ઇન્ટરનેટના માયાવી જાળમાં ફસાયેલા એક પરિવારની લાચારી અને તેમની સામે થતા સ્કેમનું જીવંત ચિત્રણ કરવામાં આવ્યું છે. મલ્હાર ઠાકર આ અદ્રશ્ય સ્કેમર્સના નેટવર્કને તોડવા માટે મેદાને ઉતરે છે. દિગ્દર્શક અનીશ શાહે આ ક્રાઇમ થ્રિલર દ્વારા મનોરંજનની સાથે સામાજિક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. દરેક સ્માર્ટફોન વાપરનાર વ્યક્તિ માટે આ ફિલ્મ એક મહત્વની ચેતવણી સમાન સાબિત થશે. વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં આ નવી જોડી અને અનોખા વિષયને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નમસ્કાર, ARV ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 15 મેના રોજ જે સાયબર ક્રાઇમની લગતી મૂવી આવી રહી છે, ધરપકડ મૂવી, જેના કલાકાર છે મલ્હાર ઠાકરે આપણી સાથે જોડાયા છે. પિક્ચરને લગતી શું વાતો છે આપણે એમની સાથે કરશું. મલ્હારભાઈ, જે ધરપકડ મૂવી આવી છે શું કહેશો? ધરપકડ ફિલ્મ અનીશ શાહે ડિરેક્ટ કરી છે અને આ ફિલ્મ 15મી મે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ડિજિટલ અરેસ્ટ જે વધતા કિસ્સાઓ છે એની વાત ભણવામાં આવી છે, પ્લસ ફાધર સનના રિલેશનની વાત છે. બહુ જ ફેમિલી જોઈ શકે એવી ફિલ્મ છે અને ખાસ એક એવી અવેરનેસની જરૂર છે અત્યારે કે જેનાથી ડિજિટલ ફ્રોડ બચી શકાય. તો એ વિષયની આ વાર્તા છે. તો ધરપકડ આપ સૌ જ્યારે પણ જોશે ત્યારે ડિજિટલ અરેસ્ટનો કિસ્સો એમાં મૂળ વળવામાં આવે છે. કે મૂવી ધરપકડ મૂવી જે થઈ તો શું એ કયા આધાર ઉપર તમે એ મૂવીનો વિચાર કર્યો કે શું ધ્યાન રાખ્યું? અનીશભાઈને એવું હતું કે ઘણી બધી ગુજરાતી ફિલ્મો બને છે, એની અંદર રોમેન્ટિક છે, કોમેડી છે, ફેમિલી ડ્રામા છે, હીરો વિલનની વાર્તા છે, પણ આમાં વિલન બતાવવો કે કોઈ પણ નવા વિષયની વસ્તુ કરવી, તો એ વિષય કયો હોઈ શકે? તો એમાં એ જરૂર પડી નવા વિષયની વાત કરવી હતી એમને, નવા વિષય વસ્તુ સાથે આવવું હતું. તો અનીશ શાહે એવો વિચાર કર્યો કે ડિજિટલ અરેસ્ટ એ નવો વિષય રહેશે અને એમાં ફેમિલીને કઈ રીતે જોડવું. તો આ એ રીઝનથી આ ફિલ્મનો વિચાર એમને આવ્યો. હાલ જોવા જઈએ તો જે એકલા વૃદ્ધો જે ઉંમરલાયક છે એકલા રહેતા હોય છે અને તેમની સાથે જે સાયબર ક્રાઇમના અનેકો બનાવો બનતા હોય છે, એને લઈને આપ શું કહેવા માંગો? હા, એટલે એ લોકોનો ટાર્ગેટ બહુ ક્લિયર હોય છે, કોને ક્યારે ફસાવવા, અને એમાં લગભગ વૃદ્ધ એલ્ડર લોકો, પેરેન્ટ્સની એજ ગ્રુપના લોકો, આ બધાને ઘણા બધા લોકોને ફસાવવામાં આવે છે. એટલે એ તો એવો કિસ્સો છે કે જે એમનો ટાર્ગેટ છે એમનો ક્લિયર કરે છે, પણ એમાંથી જો આપણે અવેર હોઈએ, આપણને ખબર હોય કે આવું કંઈક થવાનું છે, તો આપણે મહદઅંશે બચી શકીએ છીએ. હવે બરાબર બીજી વાત કરવા જઈએ તો હાલ જે રાજકીય જે ગુજરાતી કલાકારો છે રાજકીયમાં જોડાવા માંગે છે, તો શું તમારું કેવું છે કે તમે પણ આગામી સમયમાં જોડાશો કે તમારું શું થશે? ના, હમણાં તો યાર રાજકારણમાં એવો સમય આપી શકાય એવો નથી. અત્યારે ખૂબ ફિલ્મોના પ્રોજેક્ટ છે અને મારું રાજકારણમાં કામ નહીં એમ તો પર્સનલ લેવલ પર, પણ ઓફકોર્સ હું એવું કહી શકું કે ફિલ્મોમાં કોઈ એવો વિષય વસ્તુ આવી તો ફિલ્મ કરવાની વધારે મજા આવે. આ ફિલ્મનું વધુ પડતું શૂટિંગ કઈ જગ્યાએ કરવામાં આવ્યું? અમદાવાદમાં ઘણું બધું શૂટિંગ થયું અને બીજો અમુક પાર્ટ થયો મુંબઈમાં. આ મૂવી વિશે આપણે જે મલ્હાર ઠાકર સાથે જે વાત કરીને તમે જોઈ શકો છો કે પિક્ચર વિશે અમને ઘણું બધું જાણવા મળ્યું છે. હાલ 15 મેના દિવસે જે મૂવી આવેલી છે, તમે દરેક કલાકાર દરેક પ્રેક્ષકને જાણવા મળ્યું છે કે આ પિક્ચર જુઓ. તમે રાકેશ પંચાલ સાથે રણજીતસિંહ નવ, ARV ન્યૂઝ, અમદાવાદ. બિલકુલ એની જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. ટીઝર, ટ્રેલર, પોસ્ટર્સ જે લોકો સુધી પહોંચ્યું છે, લોકોમાં પણ એના માટે ખૂબ ક્યુરિયોસિટી છે અને ખૂબ સરસ પ્રતિસાદ છે. 15મી મે એ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. પિક્ચરમાં તમારું મેન પાત્ર શું છે? આપણે આજકાલ વર્તમાન સમયમાં જોઈએ છીએ કે લગભગ આટલા દિવસે ડિજિટલ એરેસ્ટના સમાચાર આપણે ન્યૂઝપેપરમાં વાંચતા હોઈએ છીએ. એમાં મોટે ભાગે વૃદ્ધો અથવા તો નિવૃત્ત લોકો વધારે ભોગ બનતા હોય છે. એવું નથી, યુવાનો પણ ભોગ બને છે, પરંતુ મહદઅંશે આપણે એવા ઘણા સમાચાર જોઈએ છીએ કે જેમાં વૃદ્ધોનું ડિજિટલ એરેસ્ટ થયું હોય, એ ભોગ બન્યા હોય. તો એ વાતને ધ્યાનમાં લઈને જે કંઈ સ્ક્રિપ્ટનું આપણા સમાજમાં થતી ઘટનાઓને સંકલિત કરીને એનો અભ્યાસ કરીને એક સ્ક્રિપ્ટ તૈયાર થઈ અને એમાં એવા જ એક પિતાનું, નિવૃત્ત પિતાનું પાત્ર હું ભજવી રહ્યો છું. ખરેખર કહું તો સર આ એક
બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે ફિલ્મનો. ડિજિટલ અરેસ્ટ, સાયબર ફ્રોડ જે થઈ રહ્યા છે એના પર વાત થવી બહુ જરૂરી હતી અને ઇન્ડિયાઝ ફર્સ્ટ ફિલ્મ ઓન ડિજિટલ અરેસ્ટ છે. આપણે આજુબાજુ ઘણા ન્યૂઝ એવા જોયા છે કે લોકોએ લાખો કરોડો રૂપિયા આમાં ગુમાવી બેઠા છે, સ્કેમર્સને આપી દીધા છે, લોકોએ સુસાઇડ સુદ્ધા કરેલા છે. એટલે આ બહુ ગંભીર વિષય હતો અને આના પર વાત થવી જરૂરી હતી. એટલે જ આ ફિલ્મ ધરપકડ એ સબ્જેક્ટ સાથે આવી રહી છે અને બસ એ જ આશા છે કે આ ફિલ્મ વધારે લોકો સુધી પહોંચે તો લોકોમાં એન્ટરટેનમેન્ટની સાથે સાથે એક અવેરનેસ પણ આવે તો કદાચ આ ક્રાઇમ એમની સાથે થવાનો હોય તો એ અટકી શકે. લાલો મૂવીમાં તમે કૃષ્ણના પાત્રમાં અનેક જે સંદેશ આપ્યા છે હમ. જનતાને, તો આ મૂવીમાં જે ધરપકડ મૂવી છે એમાં ખાસ કરીને પબ્લિકને શું સંદેશ આપવાનો? સંદેશો એ જ છે આખી ફિલ્મ થ્રુ ઓડિયન્સને જ કહેવાનું છે કે આવું કંઈ થાય તો ડરશો નહીં. આનો ક્યોર બહુ અઘરો છે કે આનાથી કઈ રીતે બચવું, પણ તમે અવેર હશો તો તમે બચી શકશો. તમને ખબર હશે કે ડિજિટલ અરેસ્ટ જેવો કોઈ ટર્મ છે જ નહીં લીગલી, તો કદાચ તમને આવો વિડીયો કોલ આવે તો તમે તમારી રીતે હેન્ડલ કરી શકો છો. બાકી પ્રિવેન્શન છે કે તમે કોઈ પણ સ્કેમ ફ્રોડ થતો હોય તો એનાથી બચો. તમે થોડા એલર્ટ રહો, અવેર રહો કે આવી રીતે કોઈ પૈસા માંગે તો આપી ના દો, તમારી માહિતી શેર ના કરો. આવી ઘણી બધી નાની નાની વસ્તુઓ જે છે જે લોકોને નથી ખબર ને આ ફિલ્મ થ્રુ ખબર પડશે.